ભગવાનમાં મન કેમ લાગતું નથી? કારણ શું જાણો. પહેલું કે હું સવાય પોતે જ ચેતન આત્મા છું તેનું જ્ઞાન નથી. બીજું કે આ સંસારમાં મારી શું ફરજ છે તેનું સત્યકર્મનું કરવાનું જ્ઞાન નથી. ત્રીજું કે વિષયો ભોગવાથી દુઃખો ભોગવા પડે છે તેનું જ્ઞાન નથી. ચોથું કે પરમાત્માના ધ્યાનમાં લાભ કેવડો મોટો છે તેનું જ્ઞાન નથી. પાંચમું જગતમાં જે સંસારીને મળેલા પદાર્થનો સ્વામી પરમાત્મા છે તેવું જ્ઞાન નથી. છઠ્ઠું ધ્યાનમાં બેસતા પહેલાં માનસિક તૈયારીનું જ્ઞાન નથી. સાતમું દિવસમાં વ્યવહારિક કર્મ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર દાના ધ્યાન સમાધિનું જ્ઞાન નથી. આઠમું મન બુદ્ધિ ચિત્ત અને ઇન્દ્રિયોનું જ્ઞાન નથી. નવમું ધ્યાનમાં આસન બરાબર નથી તે આસનનું જ્ઞાન નથી. દસમું સંધ્યાના સમયે જ્ઞાન નથી. સંધ્યા સમયે ટીવી જોવી કે મોબાઈલ જોવાનું જ્ઞાન નથી. પછી 11મું જે ધ્યાનમાં શ્રદ્ધા વિશ્વાસ નથી. પછી 12મું જે રાત્રે સમયસર ઊંઘવાનું જ્ઞાન નથી. 13મું સવારે ઉઠવાનું જ્ઞાન નથી. 14મું પેટ બરાબર સાફ નથી, મને કબજિયાત છે તે જ્ઞાન નથી. 15મું વધારે આસક્તિ ભાવે દિવસનું કર્મ કરવાનું તે જ્ઞાન નથી. 16મું વધુ તામસી ખાવાનું જે છે તે ભગવાનનું તેથી ધ્યાન લાગતું નથી જે તામસી ખાવાથી. પછી 17મું તમાકુ ભાંગ ચા દારૂ વગેરે તામસિક કેફી પદાર્થો ખાવાથી મન લાગતું નથી. તો સીધી કમર આમ રાખવાનું જ્ઞાન નથી. ઠંડીમાં વધારે કપડાં પહેરવાનું જ્ઞાન નથી. આળસુ વ્યક્તિઓ દૂર રહેવું તેનું જ્ઞાન નથી. ને કુપાત્રનો સંગ છોડવાનું જ્ઞાન નથી. પછી લાંબા પ્રાણાયામના કરવાથી શું લાભ થાય છે ને ટૂંકા પ્રાણાયામથી શું લાભ થાય છે તેનું જ્ઞાન નથી. સવારે ભ્રમણ કરવાનું જ્ઞાન નથી. આસનો કરવાનું જ્ઞાન નથી. સત્યપ્લાન કરવાનું જ્ઞાન નથી. વેર ઈર્ષા છોડવાનું જ્ઞાન નથી. સમાજ રાષ્ટ્રની ઉન્નતિનું જ્ઞાન નથી. સંગઠન માટે ત્યાગ તપ સેવા બલિદાનનું ભાવનાનું જ્ઞાન નથી. આત્મનિરીક્ષણનું જ્ઞાન નથી. વિધાનોનો સત્સંગ સાંભળવાનું જ્ઞાન નથી. ઉત્તમ ગુણકર્મ અને સ્વભાવ સુધારવા માટે તપ કરવાનું જ્ઞાન નથી. પરોપકાર નર્મતાનું જ્ઞાન નથી. ઉપરના કારણથી ભગવાનમાં મન લાગતું નથી.